વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે ઇંગ્લિશ યુનિટમાં યુનિટ 1 અને યુનિટ 4 એ કમ્પ્લીટ કર્યા. હવે આપણે પહેલી પોયમ જેનું નામ છે માય સોંગ એટલે કે મારું ગીત, જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવી છે, એનું આજે આપણે અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, ગીત સોંગ દરેકના લાઈફમાં સોંગ એટલે કે ગીતનું ઘણું મહત્વ હોય છે. જેમ કે ઘણા બધા ગીત એવા હોય છે કે જેનાથી આપણને પ્રેરણા મળે છે, બરાબર. કે કોઈ વાર આપણે ઘણીવાર દેશભક્તિ સોંગ જે સાંભળીએ છીએ તો આપણામાં દેશ પ્રત્યે ભાવના વધુ પ્રબળ થાય છે. તો કોઈ નાનું બાળક હોય છે ત્યારે એના માતા દ્વારા, જ્યારે એ નાનું હોય અને એના માતા દ્વારા કોઈ ગીત ગાવામાં આવે તો એ ગીતના શબ્દોનો પ્રભાવ એના ઉપર આજીવન હોય છે. આપણને ખ્યાલ જ છે કે જે જીજાબાઈ શિવાજી જ્યારે નાના હતા ત્યારે જે હાલરડા ગાયા હતા તો એનામાં જે વીરતા હતી, બરાબર, એ બધા એના બીજ એ હાલરડા દ્વારા જ એનામાં રોપાયા હતા. મીન્સ કે માતાના જે શબ્દો, માતા દ્વારા જે ગીત, જે હાલરડું છે કે બીજા કોઈ સોંગ છે, બીજા કોઈ શબ્દો ગાઈને બોલવામાં આવે છે, એનો પ્રભાવ બાળકના જીવન પર આજીવન હોય છે. તો આ પોયમમાં એક સોંગ એટલે કે ગીત, એ ગીત એક બાળકને કેવી રીતે મદદ કરશે, એ જ્યારે અટવાશે જીવનમાં, ક્યારે મુશ્કેલી હશે, એકલો હશે, ત્યારે એની કેવી મદદ કરશે, એના વિશે આખી આ પોયમમાં રચવામાં આવી છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. તો ચાલો આપણે શરૂ કરીએ. યુનિટમાં પોયમ 1 માય સોંગ એટલે કે મારું ગીત. This song of mine, mine એટલે મારું, આ મારું ગીત will એટલે ભવિષ્યમાં, અહીંયા આખી પોયમ ભવિષ્યને અનુરૂપ લખવામાં આવી છે. will wind its music, આ મારું ગીત નું જે સંગીત છે, its music, wind એટલે વીંટળાવું, wind એટલે વીંટળાવું. This song of mine will wind its music around you, my child. હે મારા બાળક, આ મારા ગીતના મ્યુઝિક છે, સંગીત છે, એ તારી આસપાસ, અરાઉન્ડ એટલે આસપાસ. અહીંથી કરી, હે બાળક, મારા આ ગીતનું સંગીત તારી આસપાસ એવી રીતે વીંટળાશે જેમ કે, લાઈક એટલે જેવી રીતે, the fond arms of love, પ્રેમના જાણે હેત ભર્યા હાથ હોય, જેવી રીતે માતા બાળકને જ્યારે ભેટે છે ત્યારે માતાના જે પ્રેમાળ હાથ, હેત ભર્યા હાથ બાળકને જે રીતે આસપાસ વીંટળાય છે, હે બાળક, મારા આ શબ્દો છે, મારા આ ગીતના શબ્દો તારી આસપાસ એવી જ રીતે વીંટળાશે જાણે કોઈ માતાનો પ્રેમ ભર્યો હાથ વીંટળાતો હોય. This song of mine, આ મારું ગીત, will touch, touch એટલે સ્પર્શ કરવું, will touch your forehead, forehead એટલે કપાળ. હે મારા બાળક, આ મારા ગીતના શબ્દો, આ મારું ગીત તારા કપાળને સ્પર્શ કરશે, like a kiss of blessing, blessing એટલે આશીર્વાદ. તારા કપાળમાં ચુંબન કરશે અને જાણે આશીર્વાદ આપતો હશે, બરાબર. એક આશીર્વાદ રૂપી ચુંબન સ્વરૂપે તારા કપાળને મારું ગીત સ્પર્શ કરશે. When you are alone, alone એટલે એકલો, જ્યારે તું એકલો હોઈશ બાળક, it will sit by your side, your side એટલે
બાજુમાં, તારી બાજુમાં બેસશે. જો આ ઇમેજિનેશન છે. પોયમ આખી કલ્પના ઉપર આધારિત હોય છે. આપણે ખ્યાલ છે કે કોઈ પોયમ, કોઈ ગીત, કે સોંગ બાજુમાં બેસવાનું નથી, પરંતુ એના શબ્દો તને હિંમત આપશે એવો અહીં અર્થ ગણવાનો છે. ઇટ વિલ સિટ બાય યોર સાઇડ. જ્યારે તું એકલો હોઈશ બાળક, આ મારું ગીત તારી બાજુમાં બેસશે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. વિસ્પર એટલે ધીમેથી બોલવું. આપણે કઈ ને ગણગણ કરી કાનમાં ધીમે ધીમે કોઈ વાત કરે એને વિસ્પર કહેવાય. વિસ્પર ઇન યોર ઇયર. હે બાળક, જ્યારે તું એકલો હોઈશ, when you are alone, એકલો હોઈશ, it will sit by your side. આ મારું ગીત છે, my song છે, તારી બાજુમાં બેસશે, એટલે કે તને સાથ આપશે. and whisper in your ear, અને તારા કાનમાં ધીમેથી બોલશે. when you are in the crowd, crowd એટલે ટોળું. જ્યારે તું ટોળામાં હોઈશ, it will fence. ફેન્સ કરવું એટલે રક્ષણ, રક્ષણ કરવું. ફ્રેન્ડ્સ એટલે પ્રોટેક્ટ કરવું, રક્ષણ કરવું. it will fence you about with aloofness. બરાબર, તારા જે એકલાપણું છે, અલૂફનેસ છે, બરાબર, એટલે કે તારા જે ટોળા છે, આ જે ક્રાઉડ છે, એનાથી તને એકલો રાખશે, દૂર રાખવું. તને ટોળાથી દૂર રાખી અને તારું રક્ષણ કરશે. તો આ હતી 5 લાઈન. એના ઉપરથી આપણને 8 ક્વેશ્ચન મળે છે. તો સૌથી પહેલા આપણે ફરીથી જે હાર્ડ વર્ડ્સ છે એનું જોઈ લઈએ. માઇન એટલે મારું, વાઇન એટલે વીંટળાવું, આસપાસ, અરાઉન્ડ એટલે આસપાસ, ફોન્ડ એટલે હેતભર્યા, ટચ એટલે સ્પર્શ કરવું, ફોરહેડ એટલે કપાળ, બ્લેસિંગ બરાબર આશીર્વાદ, અલોન એકલો, સાઇડ બાય સિટ બાય યોર સાઇડ એટલે બાજુમાં, વિસ્પર એટલે કે ધીમેથી બોલવું, ફેન્સ એટલે રક્ષણ કરવું, ક્રાઉડ એટલે કે ટોળું, અને અલૂફનેસ એટલે દૂર રાખવું. તો આપણા પોયમના 5 લાઈનમાંથી આપણને નીચે મુજબના પ્રશ્ન મળશે. જો આપણે યુનિટ જોયા એના ઉપરથી આપણે જે ક્વેશ્ચન આન્સર લખવાના હોય એ મોટે ભાગે તમને પેરેગ્રાફ પરથી ઈઝીલી મળી જાય છે. જ્યારે પોયમ માટે તમારે પહેલા તો અર્થ સમજવો પડે અને બેઠે બેઠું તમે મોટા ભાગે ન લખી શકો. તમારે ઘણા બધા પોયમના જ્યારે ક્વેશ્ચન આન્સર લખો છો ત્યારે એમાં ફેરફાર કરવા પડતા હોય છે, બરાબર. તમને જ્યારે એક્સટ્રેક્ટ, રીડ ધ એક્સટ્રેક્ટ પૂછાય એટલે કે પાઠનો ફકરો હોય, જ્યારે સ્ટાન્ઝા એટલે કે પોયમ, પોયમનું જે કડી કહીને આપણે આખી પોયમના જે ભાગ એને આપણે સ્ટાન્ઝા કહીશું. ફર્સ્ટ ક્વેશ્ચન, what will the song do? What will the song do when the child is in the crowd? When the child is in the crowd, crowd એટલે ટોળું. જેનું ગુજરાતી થશે બાળક ટોળામાં હોય હશે ત્યારે શું કરશે? જ્યારે બાળક ટોળામાં હશે ત્યારે ગીત શું કરશે? તો આમાં લખ્યું છે it will fence you એટલે કે રક્ષણ કરશે. તો આપણે જવાબની શરૂઆત કરશું when the child is in the crowd. શરૂઆત ક્યાંથી કરશું? જ્યારે બાળક ટોળામાં હશે. when the child is in the crowd, the song will. when the child is in the crowd, the song will protect him. એનું રક્ષણ કરશે. The song will protect the child એટલે બાળકનું રક્ષણ કરશે. ફેન્સ એટલે રક્ષણ કરવું, એને બદલે આપણે પ્રોટેક્ટ પણ કરી શકીએ. PROTECT બેનો અર્થ સરખો થશે. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું અને ફેન્સ એટલે રક્ષણ કરવું.
એકલું હશે ત્યારે ગીત શું કરશે? જ્યારે એકલું હશે ત્યારે એ શું કરવાનું છે? તો અહીંયા આપણે આપ્યું છે when you are alone it will એટલે જે ગીત છે એ will sit by your side and whisper in your ear. તો આપણે આથી શરૂઆત કરશું when the child is alone. શરૂઆત ક્યાંથી કરશું? when the child is alone જ્યારે બાળક એકલું હશે ત્યારે the song will sit આયાથી જો આપ્યું છે આપણને sit by. હવે અહીં your side નહીં લખવાનું, બાળક માટે his will sit by his side and whisper in his ear. means જ્યાં your શબ્દ છે પ્રોનાઉન your છે એને બદલે આપણે his, બાળક માટે શું વાપરવાનું છે? his વાપરવાનું છે. તો ફરીથી જોઈશું what will the song do when the child is alone. તો આપણે શરૂઆત કરશું when the child is alone જ્યારે બાળક એકલું હશે the song will sit by his side and whisper in his ear. ત્રીજું the song will touch the child's forehead like. હવે આપણે complete the sentence આપ્યું છે ડોટ ડોટ ડોટ. તો આપણે forehead પછી like આપેલો છે તો અહીંથી જ્યાં ફૂલ સ્ટોપ આવે છે ત્યાં સુધી અહીં પૂરું કરશું a kiss of blessing. બરાબર. તો અહીં આપણે શું like a kiss of blessing, આશીર્વાદના ચુંબન રૂપે. ચોથું the song will wind its music around the child. તો આપણે પહેલો છે will wind its music around the child. પછી like આપેલું છે આપણને the fond arms of love, પ્રેમના હેત ભર્યા હાથ. જે માના હાથનું જે હોય છે બરાબર પ્રેમ એ બાળકને આસપાસ વીંટળાય છે એવી જ રીતે. તો અહીં પણ આપણને ડોટ 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 એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપેલું છે. તો લાઈક પછી the fond arms of love એ આપણે અહીં પૂરું કરવાનું છે. પાંચમો ક્વેશ્ચન છે when the child is alone જ્યારે બાળક એકલું હશે the song will protect it ત્યારે જે સોંગ છે ગીત એનું રક્ષણ કરશે. પ્રોટેક્ટ ઇટ. ટ્રુ ઓર ફોલ્સ? સાચું કે ખોટું? જ્યારે બાળક એકલું હશે ત્યારે ગીત એનું રક્ષણ કરશે. સાચું કે ખોટું? ખોટું. કારણ કે જ્યારે એ એકલું હશે ત્યારે એની બાજુમાં બેસશે અને એના કાનમાં ધીમેથી બોલશે. તો અહીં આપણે પાંચમો જે સેન્ટેન્સ છે ટ્રુ ઓર ફોલ્સ માં એમાં આપણે લખશું ફોલ્સ. ફોલ્સ એટલે કે ખોટું. છઠ્ઠો પ્રશ્ન છે when the child is alone જ્યારે બાળક એકલું હશે the song will whisper in his ear ત્યારે જે સોંગ છે ગીત છે એના કાનમાં ધીમેથી બોલશે. તો સાચું છે. આપણે જોયું છે alone it will sit by your side and whisper in your ear. એટલે કે આપેલું વાક્ય સાચું છે. તો આ સેન્ટેન્સમાં શું આવશે? ટ્રુ એટલે કે સાચું. સાતમો પ્રશ્ન what is the antonym? જો આ બે શબ્દો યાદ રાખજો. ઘણી વખત આપણને પ્રશ્ન જ ના સમજાય તો પછી તમે લખો શું? તમને રાઇમિંગ વર્ડ્સ બરાબર ઘણીવાર પોએમમાં રાઇમિંગ વર્ડ્સ પૂછાય છે. રાઇમ RHYMING રાઇમિંગ વર્ડ્સ એટલે જે વર્ણાનુપ્રાસ કહી શકાય ને એક સરખા ઉચ્ચાર ધરાવતા શબ્દો. ટીયર ડિયર બરાબર ટોલ હોલ જેના આપણે કહીએ ને ઉચ્ચાર સરખા છે એને રાઇમિંગ વર્ડ્સ કહેશું. તો જ્યારે તમને કીધું હોય કે pick out the rhyming words તો તમારે જે છેલ્લે એક સરખા શબ્દો આવતા હોય એ લખવાના. બીજો શબ્દ છે સિનોનિમ્સ. સિનોનિમ્સ એટલે સમાનાર્થી શબ્દ. એના જેવો અર્થ જેમ કે ગુજરાતીમાં આપણે નદીને સરિતા કહીએ તો એ બેનો અર્થ એક જ થાય બરાબર સમાનાર્થી શબ્દ. એવી
અંગ્રેજીમાં સરખા અર્થ ધરાવતા શબ્દો એને આપણે સિનોનિમ્સ કહેશું. અને સાતમો પ્રશ્ન છે વોટ ઇઝ ધ એન્ટોનિમ. એન્ટોનિમ એટલે વિરોધી શબ્દ, બરાબર. એન્ટોનિમ એટલે કે વિરોધી શબ્દ ઓફ ધ વર્ડ કર્સ. કર્સ એટલે શ્રાપ આપવો, કોઈને આપણે બધું આવે ને શ્રાપ આપી, આમ થાય તેમ થાય એવું. તો વોટ ઇઝ ધ એન્ટોનિમ ઓફ ધ વર્ડ કર્સ. હવે આપણને આ પાંચ જે લાઈન ઉપર આપી છે એમાં તમારે એવો શબ્દ ગોતવાનો છે જે કર્સ એટલે કે અભિશ્રાપ, શ્રાપનો વિરોધી શબ્દ હોય. તો તમે જોઈ શકો છો આશીર્વાદ, આપણે કોઈને સારું થાય એવા આશીર્વાદ આપે, બ્લેસિંગ. તો તમારે એન્ટોનિમ શબ્દ એટલે કે વિરોધી એન્ટોનિમ વર્ડ, વિરોધી શબ્દ કર્સ નો શું છે? બ્લેસિંગ એટલે કે આશીર્વાદ. એક જ શબ્દ લખીને 1 માર્ક્સ લેવાનો હોય, પરંતુ એના માટે આપણને ક્વેશ્ચન સમજાવવો જોઈએ. અને લાસ્ટ ક્વેશ્ચન છે which word in the poem means. જો અહીં means એટલે આપણે સમાનાર્થી શબ્દ લેવાનો, to speak softly ધીમેથી બોલવું, એના માટે અહીં કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? ગોતો. ચાલો, ધીમેથી બોલવું આપણને 2-3 વાર આપણે એનો જોઈ લીધો છે પ્રશ્નમાં અને આમ પણ અર્થ સમજી ગયા છીએ. તો 8મા પ્રશ્નનો જવાબ આવશે ટુ વિસ્પર એટલે કે બોલવું, ધીમેથી બોલવું. તો ટુ સ્પીક સોફ્ટલી આવો એક મીન્સ વાળો પણ પૂછાય પ્રશ્ન. તમને અર્થ આપ્યો હોય એનો તમારે અહીંથી જે સમાનાર્થી શબ્દ છે એ ગોતવાનું છે. તો ટુ સ્પીક સોફ્ટલી ધીમેથી બોલવું મીન્સ વિસ્પર. તો આપણી પોયમના પહેલી 5 લાઈનના 8 પ્રશ્નો આ થયા છે. હવે આપણે આગળ જોઈશું. આપણે યુનિટ 1 અને 4 લખ્યા બાદ પોયમ 1 હેડિંગ આપી ન્યૂ પેજ થી સ્ટાર્ટ કરવાનું છે, બરાબર. હાર્ડ વર્ડ્સ સ્પેલિંગ આ બે વસ્તુ એટલે કે હાર્ડ વર્ડ્સ અને ક્વેશ્ચન આન્સર તમારે લખવાના થશે. તો આપણે જે પહેલી 5 લાઈન સમજ્યા ક્વેશ્ચન આન્સર એના હાર્ડ વર્ડ્સ આપણે ટોટલ 10 છે એ બધા તમારે લખવાના છે. ત્યારબાદ આવતીકાલના લેક્ચરમાં આપણે બીજી 5 લાઈનનો અભ્યાસ કરશું અને એ 5 લાઈન કે સ્ટાન્ઝા પરથી જે ક્વેશ્ચન આન્સર મળતા હશે એ આપણે લખશું. ટુ વાઇન્ડ એટલે વીંટળાવું, ફોન્ડ એટલે હેત ભર્યા, આર્મ્સ એટલે કે હાથ, ટચ એટલે કે સ્પર્શ કરવો, ફોરહેડ એટલે કે કપાળ, બ્લેસિંગ આશીર્વાદ, ટુ વિસ્પર એટલે કે ધીમેથી બોલવું, અલોન એટલે એકલું, જેને આપણે લોનલી, કોઈ તમને પૂછે અલોન નો સમાનાર્થી સિનોનિમ્સ ઓફ અલોન એટલે કે અલોન નો સમાનાર્થી લોનલી થાય, લોનલી એટલે એકલું, ક્રાઉડ ટોળું, અને લાસ્ટ વન અલુફનેસ એટલે કે દૂર રાખવું. તો આપણા પહેલા પેજમાં તમે હાર્ડ વર્ડ્સ લખી શકો છો અથવા લાસ્ટમાં લખો તો પણ ચાલશે. વિદ્યાર્થી મિત્રો, જે અર્થ એટલે કે આ જે હાર્ડ વર્ડ્સના અર્થ તમને આવડવા ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમને ક્વેશ્ચન સમજાશે તો જ તમે સારી રીતે એનો જવાબ લખી શકશો. સાથે સાથે ઘણીવાર તમને મીન્સ વાળા પણ પૂછાઈ શકે છે કે એનો મીન્સ શું થાય. તો તમને અર્થ આવડતો હશે તો તમને ઉપરના પેરેગ્રાફ પરથી અથવા સ્ટાન્ઝા પરથી તમે એનો સમાનાર્થી શબ્દ ગોતી શકશો. તો સાથે સાથે પોયમના જે હાર્ડ વર્ડ્સ છે અથવા યુનિટના જે ટેક્સ્ટના આપણે 2 યુનિટ કર્યા એના હાર્ડ વર્ડ્સ પણ તમારે સાથે સાથે લર્ન કરતું જવાનું છે. આજના લેક્ચરમાં આટલું જ. આવતીકાલના લેક્ચરમાં આપણે પોયમના બીજા સ્ટાન્ઝા પૂરા કરશું. આભાર.